જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તેડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આજે છે બુધવાર અને સવારમાં નાસ્તાનો પ્રોગ્રામ છે. સ્પેશિયલ સુરતથી ખાવસા. શું નામ છે? ખાવસા. જો આ છે ને ખાવસાની બે પડી આવે છે. એક પડીમાં આવે છે પાપડી, મતલબ આ તો શક્કરપારા છે, અને આ છે ખાવસાનો મસાલો. સ્મેલ તો બહુ મસ્ત આવે છે, લીલા લસણની આવે છે. અને આમાં જે વ્હાઈટ પડી આવે ને એ કાઢ લેવાની છે, કેમ કે એ લોકો ખરાબ ન થાય ને એની માટે નાખતા હોય છે. ઓક્સીસોર મેડ ઇન ઇન્ડિયા. ડુ નોટ ઈટ. તો અને તપેલીમાં છે ને આપણે પહેલા પાણી લેવાનું છે, ગરમ થઈ જાય પછી મસાલો નાખવાનો છે ને કંઈ ખાઈને ત્યારે આપણે પાપડી નાખવાની છે, એટલે ખાવરી ન જાય, પડી ન જાય. મોંઘા ભાવનું છે માલ બધું. તો આજનો નાસ્તો છે ખાવસા. કેમ બોલી નહીં આજ કઈ? મને તો ભાવતા ને. લે તો આજે નાસ્તો સેજ ને ટ્રાય કરું. લગભગ ભાવશે, મજા આવે છે. હું ખાતો નહોતો પણ ના તો મજા નહોતી આવી, પણ આ મજા આવી છે. તો સુરતમાં કોના ખાવસા ફેમસ છે કોમેન્ટમાં કહેજો. હવે ખાવસા બનાવવાની ગેસ ફૂલ છે કે? ખાવસા હું જિંદગીમાં બીજી વાર ટ્રાય કરી, ત્રીજી વાર. પહેલી વાર સુરત, બીજી વાર અહીંયાના, ત્રીજી વાર પાછું મંગાવીને ટ્રાય કરીએ છીએ, જોઈએ. રાઈટ. બાકી ગામડે તો રોટલી ને ભાખરી એની સિવાય તો મોજ જ ન આવે કઈ. સિટી વાળા બધા ઈડલી ને ખાવસા ને મેંદુવડા ખાવા એ બનાવી દો, આવડે. એમાં કાંઈ ન હોય છે. જો લોટ બાંધી દેવાનો, ઘઉંનો લોટ બાંધી દેવાનો, અને ઓલા પેલા આમ શું કહેવાય ગાંઠિયાને જેમ ઓલું કરી નાખવાનું, ફરતી ઓલા રાઉન્ડ કરી નાખવાનું અને તળી નાખવાનું. ઘઉંના લોટના જ હોય. અડદનો લોટ અડધો ને અડધો ચોખાનો લોટ હોય. એ ક્યાં ખબર છે ઘઉંનો લોટ છે કોલો? એમ સમજીને ખાઈ નાખવાનું. એ પણ ફૂલ ગરમ થવા દેવાનું પાણી. આ ફૂલ જ થઈ ગયું. ફૂલ થવા દેવાનું. હા પણ અને ઉપરથી જરીક લીંબુ નાખવાનું. પણ થોડું ગરમ તો થવા દે. મસાલો નાખી દીધો છે એમ ને? સરસ. પાપડી નાખી દીધી છે અને કેટલા 5-10 મિનિટમાં તો રેડી થઈ જાય ખાવસા. ને હવે લીંબુ નાખવાનું છે. ગરમા ગરમ ખાવસા, ગરમા ગરમ ખાવસા. પૂછીને આમ બેટા, ગરમા ગરમ ખાવસા. તો આવી જાવ મિત્રો ખાવસા ખાવા. ખાવસા ખાઈ લીધા ને હવે રાબેતા મુજબ પાછા જોબ ગોતવા મળીએ. 15 દી થઈ ગયા, ડોક્યુમેન્ટ બધા આપી દીધા, પણ હજી જવાબ ન આવ્યો. અને મેડમ પાસે આજથી જાય છે વેકેશન ઉપર, ખબર પડી. બાકી મેં તો જો આજ હવે જોઈ હું કહે છે, નકર પછી બાંધવાનું થઈ જાય. મેડમ કાલથી હોય જાય તો કામ શરૂ કરી દેજે ને, શીખી લેવું 15 દીમાં. પછી મેડમ જ્યારે આવે ને વેકેશનમાં ત્યારે તારે ના ઊભું રહેવાનું. બોલો શું કામ છે? તમે કોણ? સરસ, વાહ. દાંત નો આવ્યા? નો આવ્યા? જો વાતનો તો હાવ પોપટ કરી નાખ્યો. હવે આ કામ પૂરું થાય ને તો બહુ સારું. 2 વર્ષ છે પણ હજી આ કામ પૂરું નથી થયું. હવે આપણે શરૂ કર્યું છે એટલે થઈ જાય. બસ આવી ગયો આજ તો ટાઈમે, પહેલી વાર બસ તો ટાઈમે જ આવે છે. અમે આ ટાઈમે આવી ગયા. આખી ખાલી છે ને, કોઈ નથી બસમાં. આગળ બે મજા આવે પણ હવે ઉતરવાનું છે એક સ્ટોપ. જર્મનીમાં મિત્રો ટ્રેનના સ્ટેશનમાં છે ને આ રીતનું ફોટો ફિક્સ છે. નાની એવી દુકાન છે આપેલી. આ છે ને આપણે પાસપોર્ટ સાઇઝના ફોટાની જે જરૂર પડે ને વિઝામાં, તો 10 યુરોના છે ને 4 ફોટા તમને તાત્કાલિક કાઢીને આપે. નાનું એવી ખુરશી છે આપેલી, અને આ પડદો બંધ કરી દેવાનો. આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ લેવાનો. આપણી રીતે જ તે બધું ક્લિક થઈ જાય ઓટોમેટિક. પૈસા આપો એટલે તમારે ઇમરજન્સીમાં 4 ફોટા આપી દે 10 યુરોના. કોમેન્ટમાં કહેજો તમને આ સિસ્ટમ કેવી લાગી. ટ્રેનના સ્ટેશનમાં આપેલું છે આ. અહીંથી ફોટો આવે, હે? ત્યાંથી ફોટા આવે. અહીંથી ફોટા, અહીંથી તમને ફોટા આપી દે. હાઉસ ગામ. બહુ મસ્ત છે આ.
મેડમ ને મળી લીધા. એક વિઝિટ લઈ આવ્યા, એને યાદ કરાવી દીધું કે અમે ડોક્યુમેન્ટ આપ્યા છે. એ કે આઈ નો પણ એ કે ઉપરથી સિલેક્ટ થાય ત્યારે ને કે ઉપરથી હજી કાંઈ રિપ્લાય આવ્યો નથી. હું આજ પાછી મેલ કરું ને પછી તમને 2 દિવસમાં પાછું જવાબ આપું કંઈ આવે તો. મેં કીધું મારે જરૂર છે જોબની. કે આઈ નો હું સમજુ છું કે પૈસાની જરૂર છે એવું કીધું. મળી જા. તો પણ આપણે સામેથી બસ વાળા રોડ રૂટેથી હાલી ન જઈએ કે નાથી જવાય ને. તો પછી અહીંથી આ તો થોડાક પગપાળા કરીને જોબ મળી જાય તો એમ. હવે પછી અહીં જો ને કામ શરૂ જ છે. આપણે આ બાજુ હાલવું નહીં પડે, અંડરગ્રાઉન્ડ જ છે. સીધા સ્ટેશનમાં જ હવે નીકળશું. એનું આપ્યું હોય ને તો અહીંયા આપણે આલે ઓલામાં જતા આવીએ ક્યાં? ઉપર. ના ઉપર ક્યાં? નાની એવી દુકાન છે ના કેટલાક ને રાખી. આજે છે ને બહુ મસ્ત તડકો છે. વાર છે ગુરુવાર. હા આજ તડકો છે. તડકો છે આજ. રાત હાઉસ ટેગલી છે એસબાન. હવે પાછા રાબેતા મુજબ વાંચવા મળવાનું. જવાબ નો આવે. એક્ઝામ હોય પછી B2 છે. C2 પૂરું નહીં થાય ત્યાં સુધી વાંચવાનું તો છે જ તે. બીજું કાંઈ હશે કે નહીં હોય. એટલે છે ને એક નહીં પણ 2 વર્ષમાં C2 પૂરું કરી દેવું. ઓહ એ C2 ની હું આપી દઈ. તું ખાલી B2 જ કરે. ઘડીક હસી મજાક. તડકો છે શું કહેવાય વધારે છે ને એટલે થોડુંક વધુ નીકળી જાય. બોલાય જાય. કાંઈ નહીં બધું છા કરશે. એપ્લિકેશન નું નખરી હાઉસ બિલ્ડિંગ માં લેવાનું તો અનર કેનું કરો ને આ કરો ને આ કરો ને રોજ નવું આવે. અહીંયા તો ઈ તો રે દી ઉગીને પેલા ઈમેલ ચેક કરવાનો. ના આપણે વોટ્સએપ ચેક કરીએ. એમાં અહીંયા વોટ્સએપ ની અહીંયા પેલા ઈમેલ ખોલવાનું. કેટલા કચરાના ડબ્બા નાખ્યા જો બધા અલગ અલગ. અહીંયા પેપર વાળા જ છે આ બધા. અને તો આ રીતની અહીંયા સાયકલો બાંધી દીધી છે. ક્યારે સોરાઈ જાય કઈ નક્કી નહીં. એટલે આવું છે બધું. હવે 2-3 દિવસ તડકો છે પછી પાછો વરસાદ શરૂ થાય છે. ઓન તો અહીંયા તડકો જ નથી. એ પ્રોબ્લેમ છે ને. તો આપણે ત્યાં જઈ આવીએ. આજ 5 વાગે. 5 વાગે ને? હા 5 વાગે. ત્યાં સુધી તો હું નહીં આવું. ગોઠવીએ 5 વાગે ગોઠવી કાંઈક. કાંઈ નહીં હાલો. મારે તો હવે ટાઈમ થઈ જ ગયો છે જવાનો. રેસ્ટોરન્ટે બપોરે આજ તો મેં બનાવી કઢીને ખીચડી મોજ પડી ગઈ. અને જર્મન સલાડ ને ભજીયા, ચટણી, રોટલી, રાઈસ ને દહીં ને ખાઈ પીને ભાઈ ઘડી ગાર્ડનમાં આટા માર્યા. અને આજ તો ભાઈ તડકો હતો ફૂલ. બસું તો અહીંયા આવે છે બાજુમાં જોયા કરીને વાહ વાહ. પણ આ ગુલાબ એક ફૂંકાઈ ગયું છે હવે અને સમજાતું નથી. કોળે તો સારું. અને પછી તો ભાઈ સાંજે આવી ગયા મહેમાન એટલે અમે બનાવ્યા ભાઈ કાજુ કરી. તપેલું ભરીને કાજુ કરી બનાવી છે. અને મેં શરૂ કર્યા પરોઠા બનાવવાના. ગરમા ગરમ પરોઠા પૂછીને આપ બેટા. ગરમા ગરમ પરોઠા પૂછીને આપ બેટા. અને ભાઈ પછી આવી ગયું પાર્સલ. પાર્સલમાં જોઈ તો હું આ કાચ સાફ કરવાનું મશીન. કેમ પણ આ જર્મન ટેકનોલોજીઓ જો એની ઓટોમેટિક કાચ સાફ કર્યા કરશે. આ મોટો જબરો કાચ છે અને એ છે ને મૂકી દેવાનું. જ્યાં વધારે હોય ને એ ફેરાશ કરશે, સાફ કર્યા કરશે. એ સ્કૂટર લઈને જોબ ગોતવા નીકળ્યા છે. ખોટા ફેંકા રેવા દો. બધે જોબ મારી. હસી મજા. હવે તો મળી જાય થારું તમે સંભળાવો છો. ના લે સંભળાવું ને મળી જાય. હવે અમે જાય છે ગાર્ડનમાં આટો મારવા. લાઈટ. આજનું વાતાવરણ બહુ સરસ છે. તડકો છે. હવે ભાઈ તું તક પાડી પણ હાલો મૂકો. લે પડો તો જવાબદારી હું નથી લેતી. અરે પણ મારે થોડું હાલવાનું છે. માગું જવું છે. હા પણ હું તમને બેહાડું ને. રોડ હેરખો આવે એટલે હું તમને બેહાડું. મારે નથી બેહવું. વિશ્વાસ છે ને મારી ઉપર. હા બે. આ તો હાલો બે. અહીંયા ઉભો રહો તો બી મારે ત્યાં અહીંયા હકાર. હમણાં હકાર યાર શીખવાડો.
તો હવે અમે જઈએ છીએ આજે ગાર્ડનમાં ઈ સ્કૂટર લઈ. આ મસ્ત મજાનું તળાવ છે ને બધા નક્કી કરે છે આ કમળના ફૂલ છે શું છે. હા, નક્કી ન કરવાનું હોય, આ કમળ જ છે વ્હાઈટ. બધા જોવે છે તું એમ જ કહું ને નક્કી ન કરવાનું. વ્હાઈટ કમળ છે વ્હાઈટ. મસ્ત મજાનો તડકો છે ને બધાએ નાસ્તા પાણી કરે છે ને કોઈ આરામ કરે છે ને એવું બધું છે. આવડી ગયો પણ ઈ સ્કૂટર રાખે છે. ફૂલ સ્પીડમાં છે કે હે ફૂલમાં 100 આ 20 ની હે? સ્પીડે હાલે. પણ આમાં એક ફાયદો છે શીખવું હોય ને તો 10 ની સ્પીડે થાય છે. સરસ મજા આવી. એક ન્યૂઝ મળ્યા. હેના ન્યૂઝ બોલ બોલ. એ કે એક ભાઈ જાતા હતા ને, હા એ કીધું કે પાર્કમાં સ્કૂટર રાખવાનો પ્રતિબંધ છે, ફેર બટન. એવું છે. તો પછી હું જલ્દી ભાઈ આવી, મેં સરસ. કીધું હવે નહીં આખે ખ્યાલ નતો, ખબર પડી યાર. નવી ખબર પડી. એ તો સાયકલ ની ઘણી વાર ના પાડે છે. આપણે કાંઈ નહીં શું કહેવાય કે દોરીને વહી જાઓ. અરે એવું તો હાલે જ તે, એમ કોઈ બધા ના હાકે નહીં. હાકે. એવું નહીં, કોણ હશે ખબર, બીજી કન્ટ્રી ના હશે પણ એને ખ્યાલ હશે તો એ કીધું કે ફેર બટન છે, એને ખબર હશે કે હું એમને મખારું છું. તો આપણે એક મિત્રની કોમેન્ટ હતી કે ઈ સ્કૂટર ફોલ્ડિંગ કરીને બતાવજો. તો આપણે બતાવી દઈ. ફોલ્ડ શું કહેવાય? અહીંયા છે ને એક આ ખાટકો આવે, આપણે ગુજરાતીમાં ખાટકો છે ને ઊંચો કરવાનો, પછી આ રીતે ખેંચી લેવાનું બહાર. જો આ છે ને અહીંયા લોક લાગી જાય, અહીંયા લોક આવે. આમાં કદાચ બતાય ન બતાય, પછી તો આ રીતે છે ને લઈ લેવાનું. ગમે ના જવું હોય ને તો ટ્રેનમાં બધા આ રીતે બંધ રાખવાનું. અને એટલે તમારે ટિકિટ બિકિટ નહીં, કેમ કે એક કીધું હતું કે તમે ખુલ્લું રાખશો ને તો કદાચ ટિકિટ માગશે, એટલે આપણે આમ ફોલ્ડ કરી દેવાનું. અને આમ લઈને જો આમ નીચે દાદરા ઉતરી જવાના. અને તમને હમણાં બતાવું ફિટ કેમ કરવાનું. એટલે જ્યાં જવું હોય ને ખંભે આનો પટ્ટો આવે, પટ્ટો મગાવવાનો બાકી છે, એટલે આપણે લેવામાં હરખું ફાવે, થાક ન લાગે. તો આ લોક છે ને આપણે અહીંથી આ રીતે ઊંચું કરી અને આ રીતે હરખો ફિટ આ થઈ ગયો. અવાજ આવે, કટ થઈ જાય ને એટલે ફિટ થઈ જાય મસ્તી. જો આ ઠેસી આવે તો આ રીતે ફોલ્ડ થઈ જાય. ખંભે નાખીને વહી જવાનું ને હવે શરૂ કરીને આ રીતે દોડવા મળવાના. આમ હાલો, પાર્કિંગમાં ગાડી આવી ગઈ છે. તો આપણે હવે અહીંયા બ્લોગ પૂરો કરીએ. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા બ્લોગમાં. જય દ્વારકાધીશ.